श्रीमद्भागवत महापुराण की जय। परम कृपाळु परमात्मा श्री वृंदावन विहारी भगवान बालकृष्ण જેમનું વાંગમય સ્વરૂપ ભાગવતજીની અંદર બિરાજમાન છે, એ પરમાત્માના ચરણોમાં કોટી કોટી વંદન। અહીંયા ઉપસ્થિત સ્થાપિત દેવતાઓ, પૂજિત દેવતાઓ, આવાહિત દેવતાઓના ચરણોમાં કોટી કોટી વંદન। ઉપસ્થિત સાધુ બ્રાહ્મણો, મહાપુરુષો, શ્રોતાજનોના હૃદયમાં બિરાજમાન પરમ ચેતનાના ચરણોમાં કોટી કોટી વંદન। શ્રીમદ ભાગવત મહાપુરાણ ચોથા સ્કંદની કથાનું આપણે ગુણાનુવાદ ગાઈ રહ્યા છીએ ત્યારે ભાગવતજીના 12 સ્કંદમાંનો ચોથો સ્કંદ બે સતી ચરિત્રની કથા જોઈ, સતી અનસુયા અને શિવ અને સતી। સતી ચરિત્રની કથા પોતાના પિતાના ઘરે યજ્ઞની અંદર સતીને બળવું પડ્યું। મૈત્રેય મુનિ વિદુરજીને આ કથા બતાવી રહ્યા છે। જ્યારે અંતિમ સમય હતો સતીનો, ત્યારે એક વરદાન માગેલું સતીએ ભગવાન મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી કે હે ભગવાન, અત્યારે હું આ સતી સ્વરૂપે જે દેહ છે, આ શરીર છે, એનો હું ત્યાગ કરું છું, પણ મારો બીજો જન્મ જ્યાં પણ થાય ત્યાં મને પતિ તરીકે શિવ જ પ્રાપ્ત થાય। અને આપણે સૌ જાણીએ છીએ કે સતીનો બીજો જન્મ હિમાલયના ઘેરે પાર્વતી તરીકે થયો, અને ત્યાં પતિ તરીકે શિવની જ પ્રાપ્તિ થઈ છે। અહીંયા આ બે જન્મ થયા। ભગવાન મહાદેવનો એક જ જન્મ છે, કારણ કે એ અજન્મા છે। મહાદેવનો જન્મ ન હોઈ શકે, એનું મૃત્યુ ન હોઈ શકે, એ તો આદિ અનાદિ છે। પરંતુ સતીને બે જન્મ લેવા પડ્યા। એટલે પાર્વતી તરીકે જ્યારે ભગવાન શિવે સ્વીકાર કર્યો પાર્વતીનો, ત્યારે પાર્વતીની પ્રાર્થના છે, હે મહાદેવ, તમે અજન્મા છો, જન્મ અને મૃત્યુ જે છે એના બંધનમાંથી તમે મુક્ત છો, તો એવી કૃપા કરો, મને પણ આ જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્ત કરી દો। મારે પણ જન્મ ધારણ નથી કરવો, મારે પણ મૃત્યુ નથી પામવું, આ બંધનમાંથી મને પણ મુક્ત કરો। એ સમયે ભગવાન શિવજીએ મા પાર્વતીને અમર કથા બતાવી છે, જે અમર કથાનું નામ છે રામ કથા। અહીંયા શિવ એ જ છે, સતી એ જ છે, અને કથા પણ એ જ છે, માત્ર જન્મની અંદર તફાવત છે। પહેલો જન્મ સતી તરીકે હતો, ત્યારે પ્રશ્ન એ હતો આ બ્રહ્મ કોણ છે, રામ કોણ છે, અને પાર્વતી તરીકે જ્યારે જન્મ થયો ત્યારે પ્રશ્ન બદલી ગયો, મારે જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્ત થવું છે, એના માટે મને અમર કથા બતાવો। કથા એક જ છે, અને એટલા માટે રામાયણના પેલા કોઈ વક્તા હોય રામકથાના તો એ ભગવાન શિવજી મહારાજ છે। ભગવાન મહાદેવ મા પાર્વતીને અમર કથા બતાવે છે।
જેનાથી અમરત્વ પ્રાપ્ત થયું. કોને થયું? તો કે સુખદેવજી મહારાજને અમરત્વ પ્રાપ્ત થયું. જે સુખદેવજી મહારાજે ભાગવતની રચના કરી છે ને, એ સુખદેવજી મહારાજનો પૂર્વ જન્મ એ પોપટના બચ્ચા તરીકે હતો. જ્યારે ભગવાન શિવ અને પાર્વતી ભગવાન રામની કથા કૈલાશ પર્વત ઉપર ભગવાન મહાદેવ પાર્વતીને જ્યારે સંભળાવી રહ્યા છે, ત્યારે આ પોપટનું બચ્ચું એક વૃક્ષની ડાળ ઉપર બેસી અને આ અમર કથા સાંભળી રહ્યું છે. આ કથા શું કરી શકે? ભાગવત કથા, રામ કથા, શિવ કથા આપણને અમર બનાવી દે, જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્ત કરી દે. અર્થાત જન્મ અને મૃત્યુ તો નિશ્ચિત જ છે, પણ એમાંથી મુક્ત થવું એટલે શું? જન્મનું દુઃખ અને મૃત્યુનું દુઃખ છે ને, એમાંથી મુક્ત કરનારી આ કથા છે. બાકી નિયમ તો એવો જ છે કે જન્મવું અને મૃત્યુ પામવું એ તો દરેક માટે છે, પણ જીવાત્માને જન્મ અને મૃત્યુનું જે દુઃખ છે એમાંથી મુક્ત કરનારી કથા છે. એટલા માટે અમર કથા કીધી છે. બંને દુઃખ ભૂલાઈ જાય છે. એ પોપટનું બચ્ચું અમર થઈ ગયું એવી કથા સાંભળી ભગવાન મહાદેવને ખબર પડી ગઈ. આ ગુપ્ત કથા, આ અમર કથા પાર્વતી સિવાય કોઈને નહોતી બતાવવાની, પણ આ પોપટનું બચ્ચું સાંભળી ગયું. અને આ પોપટના બચ્ચાને પકડવા માટે ભગવાન મહાદેવ પોપટની પાછળ દોડ્યા છે. વેદવ્યાસના પત્ની ના ઉદરની અંદર આ પોપટનું બચ્ચું, વેદવ્યાસ એમના પત્ની બગાસું ખાય, પોતાનું મુખ ખુલે અને ક્યારે પોપટનું બચ્ચું સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી અને માના ઉદરમાં વહી જાય એ વેદવ્યાસના પત્નીને ખબર ન રહી. પણ અમર કથા સાંભળી હતી ને, એટલે માના ઉદરમાં રહેલું પોપટનું બચ્ચું જરાય દુઃખ ન આપતું, કષ્ટ ન આપતું. એટલું જ નહીં, પણ આ પોપટનું બચ્ચું એ માતાના ઉદરની અંદર 1 વર્ષ 9 મહિના સુધી નહીં, સાહેબ ભાગવત એમ કહે છે 16 વર્ષ સુધી માના ઉદરમાં રહ્યા. આ એ સુખદેવજી મહારાજ. અને છતાં પણ માતાને કોઈ પીડા નહીં, કોઈ દુઃખ નહીં. મહાદેવે પ્રાર્થના કરી. સુખદેવજી મહારાજ ભગવાનનું સ્વરૂપ છે. હે સુખદેવ, હવે તમે બહાર આવો. હવે તમે અમર થઈ ગયા છો, તમને કોઈ મારી શકે તેમ નથી. જન્મ અને મૃત્યુના બંધનમાંથી તમે મુક્ત છો. એટલું જ નહીં, પણ વિષયના વાસનાના દરેકમાંથી તમે મુક્ત છો. તમે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી લીધો છે. વિષય શું છે, વાસના શું છે, જન્મ શું છે, બંધન શું છે, સંસાર શું છે, એ સુખદેવજી મહારાજને ક્યાં ખબર છે? 16 વર્ષે જન્મ થયો, અને જ્યારે 16 વર્ષે જન્મ થયો ત્યારે શરીર ઉપર એક પણ વસ્ત્ર ન હતું, અને એ નીકળી ગયા ભાગવતજીના શ્લોકનું ગાન કરતા કરતા. પાછળ વેદવ્યાસ, હે પુત્ર, હે પુત્ર. અને ત્યારે આ વેદવ્યાસજી મહારાજ પુત્રની અંદર મોહિત થયા ને, ત્યારે વૃક્ષોએ જવાબ આપ્યો કે હે વેદવ્યાસજી, તમે આટલા બધા જ્ઞાની છો અને છતાં તમે આ પુત્રની માયામાં ફસાવ છો. કોણ કોનો પુત્ર છે તમને ખબર છે? સુખદેવજી મહારાજ તમારા પુત્ર છે. તમારો પૂર્વ જન્મ તમને યાદ છે? તમારો આવતો જન્મ તમને ખબર છે? આ જીવાત્માના અનેક જન્મ થાય છે આ પૃથ્વી ઉપર. કોઈ કોઈનો મિત્ર બને છે, કોઈ કોઈનો પુત્ર બને છે, કોઈ કોઈના પિતા બને છે. જ્યાં સુધી ઋણાનું બંધ છે ત્યાં સુધી બધા સંબંધો છે. એટલા માટે વ્યાસજી, તમે તમારા પુત્ર સુખદેવજીને ભૂલી જાઓ, કારણ એનો જન્મ માત્ર ને માત્ર આત્માનું કલ્યાણ માટે છે, કોઈ સંસારના સુખ ભોગવવા માટે નથી. અને એટલા માટે સુખદેવજી મહારાજની ઉંમર 16 વર્ષની, વસ્ત્ર એક પણ નથી ધારણ કર્યું, અને છતાંય પનિહારીઓ ત્યાંથી નીકળીને તો વેદવ્યાસની મર્યાદા જાળવી છે, સુખદેવજીની મર્યાદા નથી જાળવી. વેદવ્યાસ તો વૃદ્ધ થઈ ગયા છે, છતાં પણ વેદવ્યાસે પનિહારીઓને પૂછ્યું કે હે બહેનો, મારો યુવાન દીકરો
એક પણ શરીર ઉપર વસ્ત્ર નથી અને એ નીકળી ગયો તમારી પાસેથી, તોય તમે એની મર્યાદા ન જાળવી, અને હું તો વૃદ્ધ થઈ ગયો છું, છતાં પણ મારી મર્યાદા મને જોઈ અને તમે લાજ કાઢી જાઓ છો, એનું કારણ શું? ત્યારે પનિહારી માતાઓ કહે છે, હે વ્યાસજી, આ તમારા દીકરા સુખદેવજી છે ને, ભલે એની ઉંમર 16 વર્ષની હોય, પણ એને સંસારનું જ્ઞાન નથી, કોણ પુરુષ છે ને કોણ સ્ત્રી છે. એને તો બધી જગ્યાએ પરમાત્માના જ દર્શન થાય છે. બધા જીવોની અંદર જેને પરમાત્મા જોયા છે એ સુખદેવજી મહારાજ. એને ક્યાં ખબર છે આ સ્ત્રી કહેવાય, આ પુરુષ કહેવાય? સંસારના તમામ સુખનો ત્યાગ કર્યો, ભાગવતજીનો અભ્યાસ કર્યો, પોતાના જીવનની અંદર પ્રકાશ થયો, કારણ કે ભાગવતનો અર્થ જ સુંદર બતાવ્યો છે અહીંયા મહાપુરુષોએ. ભાગવતજીનો પહેલો શબ્દ એનું નામ છે ભા. ભા અર્થાંત પ્રકાશ. જેના જીવનની અંદર ભાગવતનું જ્ઞાન થઈ જાય, એના જીવનમાં પ્રકાશ, અને કાયમ માટે અજવાળું જ હોય સાહેબ, અજવાળું જ હોય. એના જીવનમાં ક્યારે અંધારું ન હોય. અને એટલા માટે પહેલો જ શબ્દ ભાગવતજીનો છે ભા. ભાને અહીંયા પ્રકાશના અર્થમાં બતાવ્યો છે. આપણા દેશનું નામ પણ ભારત છે, એનો પણ પહેલો શબ્દ ભા છે. સૂર્યનું એક નામ ભાસ્કર છે, એનો પહેલો શબ્દ પણ ભા છે. આનો અર્થ એવો થયો, ભાસ્કર એટલે સૂર્ય, અને સૂર્ય હંમેશા પ્રકાશ જ આપે, અંધારું ન આપી શકે. ભાગવતનો ભા એનો અર્થ એવો થયો કે આ ગ્રંથ કાયમને માટે આપણને પ્રકાશ જ આપી શકે. આપણો દેશ ભારત છે, એનો અર્થ એવો થયો કે ભા વત્તા રત. પ્રકાશની અંદર જે રત છે, જ્ઞાનની અંદર જે દેશ રત છે, એટલા માટે આપણો દેશ ભારત છે, અને એટલા માટે આપણા દેશને આપણે માં કહીએ છીએ. બોલીએ ભારત માતા કી જય. આ એક જ દેશ એવો છે સાહેબ જેને માં કીધો છે, કારણ અહીંયા જ્ઞાની પુરુષો, અહીંયા મહાપુરુષો એવા થઈ ગયા કે જે જ્ઞાનની અંદર રત થયા. વિદેશના માણસો, એને જ્ઞાન જોઈતું હોય, એને સંસ્કૃતિ શીખવી હોય, એને સંસ્કૃત શીખવું હોય, તો વિદેશના માણસોને ભારત ભૂમિ ઉપર આવવું પડે છે. પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો એને પૃથ્વી ઉપર, ભારત દેશ ઉપર આવવું પડે છે. કારણ કે આ સમયની અંદર ભારત દેશ જેવો કોઈ પવિત્ર બીજો દેશ નથી. એટલા માટે ભગવાનના 24 અવતારો ભારત ભૂમિ ઉપર થયા છે. અને એટલા માટે આપણા દેશ માટે એનું આપણને ગૌરવ હોવું જોઈએ. આપણે ભારત દેશના સંતાનો છીએ, જ્યાં ગાંધીજી છે, જ્યાં ઋષિઓ છે, જ્યાં મહાપુરુષો છે. डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा. यहाँ सत्य अहिंसा और धर्म का पद पद लगता है डेरा. ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा. ये धरती वो जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला. हरि ओम हरि ओम हरि ओम हरि ओम. जहाँ हर बालक एक मोहन है और राधा एक एक बाला, और राधा एक एक बाला. जहाँ सूरज सबसे पहले आकर डाले अपना डेरा. ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा. ओ भारत देश है मेरा, ये भारत देश है मेरा. ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा. આ ભારત દેશના આપણે સંતાનો છીએ અને આ દેશની અંદર 18 પુરાણોની વ્યવસ્થા છે. વેદોની વ્યવસ્થા ભારતમાં છે. વેદો ન સમજાય આપણને.
એટલે આપણા ઋષિઓએ આપણા માટે પુરાણોની રચના કરી. દરેક જીવાત્મા પોતાનો સંસાર સારી રીતે જીવી શકે, સુખમય જીવી શકે, એના સંસારની અંદર કોઈ દુઃખ ન આવે, એના બાળકો સંસ્કારી બને, દરેક જીવાત્માના સંતાનો. એટલા માટે પુરાણોની રચના કરી. અને આ પુરાણોની અંદર ભગવાનના ભક્તોની કથા મૂકી, ધ્રુવની કથા મૂકી, પ્રહલાદની કથા મૂકી, કે જેનાથી આપણે પણ આપણા સંતાનોને એવા સંસ્કાર આપી શકીએ. એટલા માટે ભાગવત શ્રેષ્ઠ છે. પહેલો અક્ષર ભા, ભાગવતનો પણ પહેલો અક્ષર ભા છે. ભારત દેશનો પણ પહેલો અક્ષર ભા છે. એનો અર્થ એવો થયો કે જેના જીવનમાં પ્રકાશ છે કાયમ માટે, એ ભા છે. ભાગવત મને અને તમને પ્રકાશિત કરે છે. અને આપણા જીવનની અંદર પ્રકાશ પ્રાપ્ત થઈ જાય એટલે શું થાય? એટલે બીજો અક્ષર બતાવ્યો ગ. ભાગવતનો બીજો અક્ષર ગ છે. ગ એટલે જ્ઞાન. પહેલા પ્રકાશ અને પછી જ્ઞાન. કારણ કે અજવાળું થાય ને પછી જ માર્ગ મળે, ક્યાં માર્ગે જવું. અંધારાની અંદર આપણે હાલવાનું થાય તો આપણે ભૂલા પડી જાય. એના માટે અંજવાળું જોઈએ. તમારે એક જગ્યાએથી બીજા જગ્યાએ જવું હોય ને તો એના માટે પ્રકાશ જોઈએ, અંજવાળું જોઈએ. એ મારે અને તમારે પરમાત્માને સુધી પહોંચવું હોય ને તો પહેલા પ્રકાશ જોઈએ, પહેલા ભા જોઈએ, પછી જ જ્ઞાન થાય કે આ માર્ગ બરાબર છે પરમાત્મા સુધી પહોંચવાનું, ઈશ્વર સુધી પહોંચવાનું. જેના જીવનની અંદર ભા સમજાઈ જાય, પ્રકાશ સમજાઈ જાય, જેના જીવનમાં પ્રકાશ મળી જાય અને જ્ઞાન થઈ જાય, એના જીવનમાં વૈરાગ્યની પ્રાપ્તિ થઈ જાય. એટલા માટે ત્રીજો અક્ષર ભાગવતનો વ. વ એટલે વૈરાગ્ય છે. વૈરાગ્યની પ્રાપ્તિ થઈ જાય. અને જેના જીવનમાં વૈરાગ્ય આવી જાય પછી ત્યાગની ક્યાં વાત રહી? તો એટલે ત્યાગ છે, આપોઆપ ત્યાગ થઈ જાય. તમારા જીવનમાં કોઈ એવી વસ્તુ ન રહે કે આ મારી છે અને આ મારી છે જ અને મારી જ રહે, એવું ન રહે. એના માટે ભાગવત સમજો. એવું ભાગવત આપણા જીવનની અંદર પ્રકાશ આપે છે, જ્ઞાન આપે છે, વૈરાગ્ય આપે છે, ત્યાગ આપે છે, સાચો માર્ગ બતાવે છે આ સંસારની અંદર કેમ જીવવું. અને એટલા માટે ચતુર્થ સ્કંદ અને આ ચોથા સ્કંદની અંદર ધ્રુવની કથા બતાવી છે.